વચનામૃત પાન 360 પત્રાંક 422. આ પત્ર અધૂરો છે, વચ્ચેથી વાંચીએ છીએ. કૃપાલદેવ લખે છે, જે જીવો બાહ્ય ક્રિયા એટલે દાનાદિ અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉત્થાપવામાં મોક્ષ માર્ગ સમજે છે, તે જીવો શાસ્ત્રોના કોઈ એક વચનને અણસમજણ ભાવે ગ્રહણ કરીને સમજે છે. જે જીવો બાહ્ય ક્રિયા એટલે દાનાદિ, દાન, તપ, શીલ, ભાવ વગેરે, દાન વ્રત શીલ, દાન તપ શીલ વ્રત ના થાણા વિના થઈ બાધક કરે બહુપાધિ. અસલ કારણ આ છે કે આજ્ઞા વગરની આ બધી શુભ ક્રિયાઓ મોક્ષને માટે થતી નથી, એટલે માટે નિષેધે છે. બાકી સમૂળગી કઈ દાનાદી ક્રિયા ન જ કરવી એવો શાસ્ત્રોનો આશય નથી જ્ઞાનીઓનો. પણ જે જીવો બાહ્ય ક્રિયા એટલે દાનાદિ અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉત્થાપવામાં મોક્ષ માર્ગ સમજે છે, તે જીવો શાસ્ત્રોના કોઈ એક વચનને અણસમજણ ભાવે ગ્રહણ કરીને સમજે છે. એ આગળ ખુલાસો કરે કેમ એનો નિષેધ કર્યો, તો કે આટલે અનંતકાળથી આટલી બધી ધર્મક્રિયાઓ વગેરે કરી તો પ્રાપ્તિ કેમ નહીં થઈ, એ આશય એનો નિષેધ કરે છે. પણ એ પણ અપેક્ષાએ કે શું ભૂલ રહી ગઈ એ શોધો. જે જીવો બાહ્ય ક્રિયા એટલે દાનાદિ અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉત્થાપવામાં મોક્ષ માર્ગ સમજે છે, તે જીવો શાસ્ત્રોના કોઈ એક વચનને અણસમજણ ભાવે ગ્રહણ કરીને સમજે છે. દાનાદિ ક્રિયા જો કોઈ અહંકારાદિથી, નિદાન બુદ્ધિથી કે જ્યાં તેવી ક્રિયા ન સંભવે તેવા છઠ્ઠા ગુણસ્થાનાદિ સ્થાને કરે તો તે સંસાર હેતુ છે, એમ શાસ્ત્રોનો મૂળ આશય છે. કે ભાઈ તમે આ દાન વગેરે કરીને અહંકાર રાખો, અથવા ઋષિ કે મુઠ્ઠી દાળિયા આપો તોય મને ભવિષ્યમાં ગુણી મળે, 100 ગણું મળે, એવા આશય દાન કરવાનો નિષેધ છે. તો એવા નિદાન બુદ્ધિથી જીવ જો દાન કરતો હોય કે અહીંયા હું આટલું કરીશ તો મને ભવિષ્યમાં 100 ગણું મળશે, તો એ દાન નથી, એ તો એક પ્રકારનો વેપાર થઈ ગયો. તો આવા અહંકારાદિથી, જેમ કે ઘણા દાન કરીને જો પોતાને માનતા હોય કે હું કેવો મોટો, કે જો છેવટે હું જ લઈ ગયો ચડાવો, આમ કરોડો ખર્ચે પણ અંતરમાં જો ભાવ માન મોટાઈનો જ હોય તો એ દાન પણ આત્માર્થે થતું નથી, એ માનાર્થે છે. દાનાદિ ક્રિયા જો કોઈ અહંકારાદિથી કે નિદાન બુદ્ધિથી, નિદાન એટલે મને વિશેષ મળે ભવિષ્યમાં, એ કારણથી જો આપે કે જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવા છઠ્ઠા ગુણસ્થાનાદિક સ્થાને કરે. છઠ્ઠું ગુણસ્થાનક મુનિનું છે. મુનિ થઈને જો દાન કરે, મુનિ તો પોતે આહાર આદિ જે લાવે તે માગીને લાવે છે ગ્રસ્તો પાસેથી. એટલે ભગવાને મુનિના આચારમાં નિષેધ કર્યો છે કે મુનિ કોઈને દાન નહીં કરી શકે, કેમ કે પોતે માગીને લાવે છે. પણ તે કરતો હોય ત્યાં તો લાવીને બીજાને આપતો હોય. માનો કોઈ શેઠ લોકો જેમ કે રત્નાકર સૂરીને રત્નો આપતા, હવે એ ધારે કે મને એટલા હવે રત્નો આપે, હું આ ગ્રસ્તને ગરીબ છે તો લ્યો તમે લઈ જાઓ, એવું મુનિ ન કરી શકે. તમને આપે તો તમે લો છો એ જ મોટી ભૂલ છે. અને તમે વળી ઉપરથી એમ માનો કે હું દાન કરું છું તો એ મિથ્યા છે. કેમ કે માલ કોનો છે? શ્રાવકોનો છે, બીજાનો છે. એટલે તેવા છઠ્ઠા ગુણસ્થાન કે દાન કરે તો તે સંસારનો હેતુ છે, એમ શાસ્ત્રોનો મૂળ આશય છે. એટલા માટે નિષેધ કર્યો છે દાનનો, કે ભાઈ તમે અહંકાર બુદ્ધિથી દાન ન કરો, જેમ પ્રભુશ્રી કે નિદાન બુદ્ધિથી ન કરો,
કે છઠ્ઠા ગુણસ્થાન કે તમે મુનિ પણ છે તો પણ તમે દાન કરી શકો નહીં, એ આશયથી તમને ના પાડી છે, નિષેધ કર્યો છે. એમ શાસ્ત્રોનો મૂળ આશય છે, પણ સમૂળગી દાનાદિ ક્રિયા ઉત્થાપવાનો શાસ્ત્રોનો હેતુ નથી કે ભાઈ દાન કરવું જ નહીં, એવો ક્યાંય શાસ્ત્રોમાં નિષેધ નથી. યથા યોગ્ય ભૂમિકાએ દાન કરવું. ગ્રસ્ત છે, ગ્રસ્તને તો દાન તપ શીલ આ બધા તરવાના મોટા આધાર છે. એમ પણ સમૂળગી દાનાદિ ક્રિયા ઉત્થાપવાનો શાસ્ત્રોનો હેતુ નથી, તે માત્ર પોતાની મતિ કલ્પનાથી નિષેધ છે. મતિ કલ્પનાથી મારી શાસ્ત્રોમાં દાનનો નિષેધ કર્યો, પણ કઈ અપેક્ષાએ કહ્યું છે એ હંમેશા જોવું જોઈએ. એકાંતે કોઈ વસ્તુ નથી, અપેક્ષાએ બધું હા પણ છે ના પણ છે. તેમજ વ્યવહાર બે પ્રકારના છે, એક પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર અને બીજો વ્યવહાર રૂપ વ્યવહાર. ધર્મની આ બધી સત્સંગ ભક્તિ સ્વાધ્યાય જપ તપ પૂજા આ બધા વ્યવહાર છે, પણ એ વ્યવહાર જો પરમાર્થ મૂળ હોય, પ્રેરે તે પરમાર્થ અને તે વ્યવહાર સંમત એટલે સંમત, તે વ્યવહાર જ્ઞાનીઓને સંમત છે કે જે વ્યવહારનું ફળ પરમાર્થ આવવું જોઈએ. આત્મા જન્મથી છૂટવો જોઈએ, આશ્રમ કર્મના ઓછા થવા જોઈએ અને આત્મજ્ઞાનનું કારણ થવું જોઈએ, તે વ્યવહાર સાચો. પણ જે વ્યવહાર હેતુ જ હોય, માનાધિકારની જ હોય, ભલે ધર્મની ક્રિયા હોય પણ માન મોટાઈ માટે હોય તો તે વ્યવહાર હેતુ છે, પરમાત્મૂળ વ્યવહાર નથી, તેનો નિષેધ છે. તેમ વ્યવહાર બે પ્રકારના, એક પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર અને બીજો વ્યવહાર રૂપ વ્યવહાર. પૂર્વે આ જીવે અનંતી વાર કર્યા છતાં આત્માર્થ થયો નહીં, એમ શાસ્ત્રોમાં વાક્યો છે. તે વાક્ય ગ્રહણ કરી સચોડો વ્યવહાર ઉત્થાપનારા પોતે સમજાય એવું માને છે કે ભાઈ આપણે જુઓ સમજાઈ ગયું, અનંત વાર વ્યવહાર કર્યા, આ બધા ભક્તિ સત્સંગ ધર્મ ક્રિયાઓ બધી કરી, શું મળ્યું? લો હજુ અહીંયા છે, દીક્ષા પણ લીધી તોય જન્મવણ છૂટ્યા નહીં, એટલે કંઈ કરવું જ નહીં, એવો આશય નથી. ક્રિયાઓ બધી સાચી છે, પણ ભૂલ ક્યાં રહી જાય છે? આટલી બધી ત્યાગની ક્રિયાઓ અથવા વ્રત તપ વગેરે કર્યા તો કલ્યાણ કેમ નહીં થયું? 195 પત્રમાં કૃપાલ લખ્યું, એને આમાં અનંત અર્થ સમાયેલો છે. કેમ કલ્યાણ નહીં થયું? આપણા દુકાનમાં કઈ ચોરી થતી હોય, કઈ ઘાટો આવતો હોય, નુકસાન થતું હોય, લાગે ક્યાં ભૂલ ક્યાં છે? માલ વિશેષ મોંઘા ભાવે ખરીદ થાય છે કે કોઈ ચોરી કરે છે? ક્યાં લઈ જાય છે ક્યાં? નફો કેમ દેખાતો નથી? તરત એની શોધ કરીએ તો અહીંયા અનંતકાળથી જન્મ મરણ હજુ છૂટ્યાની અનંતવાર દિન દીક્ષા કે જપ તપ આદિ કર્યા છતાં કેમ ફળ નહીં આવ્યું? એનું ભૂલ ક્યાં રહી ગઈ? તો કે બધું ખોટું છે, જપ તપ કરવા જ નહીં. એ આશય નથી કૃપાલે. એ ક્યાં ભૂલ રહે છે એમ કરીને આપણે બિઝનેસ ધંધો બંધ નથી કરતા, એ નફો થતો બંધ કરો, ભૂલ કાઢીએ છીએ, ધંધો ચાલુ રાખીએ છીએ. તેમ અહીંયા પણ કે છે સમૂળગી દાનાદિ ક્રિયા ઉત્થાપવાનો શાસ્ત્રોનો હેતુ નથી, તે માત્ર પોતાની મતિ કલ્પના નિષેધે છે. તેમજ વ્યવહાર બે પ્રકારના છે, એક પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર અને બીજો વ્યવહાર રૂપ વ્યવહાર. પૂર્વે આ જીવે અનંતી વાર કર્યા છતાં આત્માર્થ થયો નહીં, આત્માનું કલ્યાણ થયું નહીં, એમ શાસ્ત્રોમાં વાક્યો છે. તે વાક્ય ગ્રહણ કરી કે ભાઈ કલ્યાણ તો થયું નહીં, આટલું કર્યું એટલે સચોડો વ્યવહાર ઉત્થાપનારા પોતે સમજ્યા એવું માને છે. પણ શાસ્ત્રકારે તો તેવું કશું કહ્યું નથી. જે જ્ઞાની પુરુષોએ લખ્યું છે તેમે કંઈ કહ્યું નથી એવું કે ભાઈ બધો વ્યવહાર કાઢી નાખજો. જે વ્યવહાર પરમાર્થ હેતુ મૂળ વ્યવહાર નથી અને માત્ર વ્યવહાર હેતુ વ્યવહાર છે, તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યો છે કે ભાઈ તમે એટલો બધો વ્યવહાર કરો છો પણ એનું પરમાર્થ ફળ કેમ આવતું નથી અને તમે માર કરી જ રાખો છો?
આવા દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યો છે. જે વ્યવહારનું ફળ 4 ગતિ થાય તે વ્યવહાર હેતુ કહી શકાય. જેનું ફળ સંસાર જ આવે. માનાદિ શું કરે? લાખો કરોડો ખર્ચે, પણ શા માટે? મારું મોટાઈ વાવા થાય. તો પછી એ માનાર્થે જ થયો, એ આત્માર્થે ન થયો, એ મોક્ષનું કારણ ન થાય. એમ જે વ્યવહારનું ફળ 4 ગતિ થાય તે વ્યવહાર હેતુ કહી શકાય. અથવા જે વ્યવહારથી આત્માની વિભાવ દશા જવાયુગ ન થાય તે વ્યવહારને વ્યવહાર હેતુ વ્યવહાર કહેવાય. આટલી બધી ધર્મની ક્રિયા કરીને આપણો વિભાવ વિશેષ ભાવમાં જે આત્મા ગયો છે, રાગદ્વેષ અજ્ઞાનમાં કે કશાય ભાવમાં એ જો ન જાય તો પછી એ વ્યવહાર રૂપ જ થયો. એટલે કંઈક આત્માર્થના લક્ષ્ય વગરની ક્રિયા થઈ છે, માનાર્થે થઈ છે, સંસારના અનેક ભોગાર્થે થઈ છે, અથવા કોઈ પણ બીજા કારણે થઈ છે. તે વ્યવહારથી આત્માની વિભાવ દશા જવાયુગ ન થાય તે વ્યવહારને વ્યવહાર હેતુ વ્યવહાર કહેવાય. એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે કે તમે એટલી બધી મહેનત કરો છો અને છતાં એનું ફળ સ્વભાવ દશા નથી આવતી, વિભાવ દશા જતી નથી, આત્મા સ્વભાવમાં આવતો નથી, તો તમે આ શું કરો છો? એમ કે ઘણો ધંધો કરોડોનો કરીને સરવાળે નુકસાન આવે તો આપણા વડીલોએ કે તું કરે છે શું? આ બધું કેટલી લેવેલ કરી રહે સરવાળ, તું કંઈ આત્માને આવ્યું? એમ તું આટલું બધું કરે છે છતાં તારા જન્મણ જતા નથી, એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે. તે પણ એકાંતે નહીં, કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મોક્ષ માર્ગ માનનારને એ નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યો છે. કે ભાઈ આ તું ખોટો આગ્રહ રાખે છે ને દોષો જતા નથી અને તેમજ પાછો મોક્ષ માર્ગ માને છે, એ નિષેધથી તું સાચા વ્યવહાર ઉપર આવે એ લાવવા માટે કર્યો છે. અને પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર. હવે પરમાર્થ મૂળ હેતુભૂત વ્યવહાર કયા કયા છે કે જેનું ફળ પરમાર્થ આવે? શું કરવું આત્મકલ્યાણ માટે તે બતાવે. અને પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર તે સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સદગુરુ, સત્શાસ્ત્ર અને મન વચનાદિ સમિતિ તથા ગુપ્તિ તેનો નિષેધ કર્યો નથી. આ સાચો વ્યવહાર, પરમાર્થ મૂળ વ્યવહાર આ છે કે તમે પ્રગટાવો, કશાયનું શમન કરો. 135મા પત્રમાં કૃપાલ કે સંવેદ, નિર્વેદ, આસ્થા, અનુકંપા અને સંવેગ એટલે માત્ર મોક્ષ અભિલાષ, કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, બધી ભવે ખેત તે નિર્વેદ હે જીવ હવે ઘણી થઈ થોપ. અને અનુકંપા સર્વ પ્રાણી પ્રત્યે દયાભાવ. અને આસ્થા સત્પુરુષના વચનમાં જ તલ્લીનતા. અથવા સદગુરુ, સત્શાસ્ત્ર અને મન વચનાદી સમિતિ તથા ગુપ્તિ તેનો નિષેધ કર્યો નથી. અને તેનો જો નિષેધ કરવા આવ્યો હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવવા જેવું રહેતું હતું? આ એ બધા આનો નિષેધ કરે, શાસ્ત્રો શા માટે? આ બધી ભૂમિકા લાવવા માટેના બધા ખરી યોગ્યતા આપનારા છે આત્મજ્ઞાનની કે સદગુરુ, સાચા સદગુરુ જોઈએ, શાસ્ત્રો પણ સત જોઈએ, આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર જોઈએ, અથવા મન વચન ને કાયાની સમિતિ, મનની વૃત્તિઓને રોકવી, વિકલ્પો ઘટાડવા, વાણીનું સંયમન કરવું, મૌન વ્રત જેમ રખાય તેમ કરવું, કાયાની પ્રવૃત્તિ પણ ઓછી કરવી, એ સમિતિ. અને ગુપ્તિ, મુનિઓ તો હંમેશા ગુપ્તિમાં રહેવાનો ઉપદેશ. ગુપ્તિમાં નહીં રહી શકે તો જ 5 સમિતિમાં પ્રવર્તે. મન વચન કાયાની ગુપ્તિ એ ધ્યાન અવસ્થા છે, ત્રણેય યોગને રોકવા.
એનો મહાપુરુષોએ આ જે પરમાર્થ મૂળ વ્યવહાર છે આ બધા, તમે કે આ કષાયની ઉપશાંતા કરો, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, પહેલાં ત્યાં આત્માર્થ નિવાસ, પછી તો ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ, આ બધી ભૂમિકા લાવો અને તે જિજ્ઞાસુ જીવને જો થાય સદગુરુ બોધ તો પામે સંકિતને, વર્તે અંતર શોધ. એનો કોઈ નિષેધ નથી, એ તો ખાસ કરવા કહ્યું છે. એના વગર તો પ્રાથમિક ભૂમિકા જ પ્રાપ્ત નહીં થાય. આ એટલે કૃપાલ કે એને પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર તે કયા કયા? સંવેગ, નિર્ભેદ, અનુકંપા, આસ્થા અથવા સદગુરુ, સત્શાસ્ત્ર અને મન વચનારી સમિતિ તથા ગુપ્તિ, તેનો નિષેધ કર્યો નથી. આ વાસ્તવિક વ્યવહાર પ્રેરે તે પરમાર્થ અને તે વ્યવહાર સંબંધ, આ જ્ઞાનીઓને સંમત છે આ બધો વ્યવહાર. અને તેમાં જો નિષેધ કરવા હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવવા જેવું રહેતું હતું, કે શું સાધનો કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું, કે શાસ્ત્રો ઉપદેશ્યા? શાસ્ત્રમાં જો આ વાત ન હોય, આ કષાયની ઉપશાંતા વગેરે, તો પછી કંઈ શું કરવું હતું એમને? અર્થાત તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે. આ વ્યવહાર હશે તો પરમાર્થ પમાશે. પ્રેરે તે પરમાર્થને આપણા અંદર ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ જ ન હોય તો આત્મજ્ઞાન કોઈ દિવસ નહીં થાય. તો તે અર્થાત તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે અને અવશ્ય જીવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે, એમ શાસ્ત્રોનો આશય છે. આ બધી ક્રિયા કરવી પડશે, આ યોગ્યતાઓ લાવવી જ પડશે. અને અવશ્ય જીવે, જરૂર જીવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે જીવ. પરમાર્થ એટલે આત્માર્થ, આત્મકલ્યાણ, એમ શાસ્ત્રોનો આશય છે. શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉત્થાપી પોતાને તથા પરને દુર્લભ બોધીપણું કરે છે. શુષ્ક અધ્યાત્મી શું કે, લ્યો અનંતકાલથી નથી કર્યું જીવે, જપ તપ શાસ્ત્ર ધ્યાન આચાર્યપણું દિન દીક્ષા બધું લીધું, શું થયું? લો કંઈ હાથમાં આવ્યું? બધું ફોક ગયું કે નહીં? આમ શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશયને સમજ્યા વિના. કોને ના પાડી છે કે ક્રિયા ન કરવી? કે ભાઈ તે અહંકાર કરવા માટે નથી, આ ધર્મની ક્રિયા કે નિદાન બુદ્ધિથી કરવા માટે નથી. એ આશય ના પાડી અને કે બસ જુઓ તમે તો કંઈ ફળ આવ્યું નહીં એટલે બધું સંભળવું નિષેધે. અને લોકોને તો આવી વાત સારી લાગે, ગમે કંઈ કરવું છે નહીં, વાતો જ કરવી. આત્માની એને કોઈએ જીવે કંઈ કર્યું છે, આત્માની વિચારણા દેહથી ભિન્ન છે આત્મા, એમ માત્ર મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો. આમ શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉત્થાપી પોતાને તથા પરને દુર્લભ બોધીપણું કરે. અનંત સંસાર પોતે વધારે છે અને બીજાને પણ એવું કરે છે. કેટલું મોટું અનર્થ. કૃપાલદેવને મોટામાં મોટું દુઃખ આ છે કે આ સંસારમાં કહેવાતા જ્ઞાનીઓ જે વિપરીત માર્ગ જીવોને સમજાવીને વિપરીત માર્ગે ચઢાવે છે, મોક્ષ માર્ગથી દૂર લઈ જાય છે, એ બીજી અમને કે ચારે બાજુથી બરછીઓ ભોંકે તો સહન થાય, પણ આ જોવાતું નથી. આ બરછી સહન થતી નથી. બિચારા નિર્દોષ જીવો, નિરપરાધી જીવો આત્મકલ્યાણ સન્મુખ થતા હોય તેને આવી રીતે જૂને ખોટે માર્ગે ચઢાવી દે અને પોતે તો ભટકે પણ બીજાને ભટકાવે. એટલે ઉત્થાપી પોતાને તથા પરને દુર્લભ બોધીપણું કરે છે. સંવેગાદી ગુણો ઉત્પન્ન થયે અથવા વૈરાગ્ય વિશેષ નિષ્પક્ષપાતતા થયે કશાયદી પાતળા પડે તથા કંઈ પણ પ્રજ્ઞા વિશેષથી સમજ્યાની યોગ્યતા થયે જે સદગુરુ ગમે સમજવા યોગ્ય અધ્યાત્મ ગ્રંથો
ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે. આ ગુણો પણ આ પરમાર્થ મૂળ વ્યવહાર શા માટે કરવો છે તે અહીંયા કહ્યું કે જ્યાં સુધી સંવેગ આદિ ગુણો કે વૈરાગ્ય વિશેષ પોતાના હૃદયમાં નહીં આવે, કશાય પાતળા નહીં પડે, ત્યાં સુધી અધ્યાત્મ શાસ્ત્રો ઘણું કરીને શસ્ત્ર જેવા છે. કેમ કે એ માન મોટાઈમાં લઈ જાય. આ વૈરાગ ઉપશમ ન હોય અને ગ્રંથો વાંચે તો પોતાની માને જોતો જાણે માન વિદ્વાન બની ગયો, હું તો બધું જાણું, અને એ અહંકાર જ ભૂલાય કરે ને બીજાની જે મનમાં આવે તેમ બીજા માર્ગે ચડાવી દે. એટલે કૃપાલ કે સંવેગ આદિ ગુણો ઉત્પન્ન થયે, કશાય પાતળા પડ્યા નથી, માત્ર મોક્ષ વિલાસ થયો નથી કે વૈરાગ્ય ભાવ આવ્યો નથી, અથવા વૈરાગ્ય વિશેષ નિષ્પક્ષપતતા થઈ, મતાગ્રહનો ત્યાગ જોઈએ. પોતાનો જે આગ્રહ હોય મતનો અને પોતે બીજાને સમજાવતો હોય શાસ્ત્રો મારફત, તો એ મતમાં જ ખેંચી જશે. દિગંબર હશે તો દિગંબરની માન્યતા પ્રમાણે જ કહેશે આ જ સાચું, બીજું ખોટા. શ્વેતાંબર હશે તો આ જ સાચું, દિગંબરો ખોટા. સ્થાનકવાસીઓ તો એમ કહેશે. એટલે એને નિષ્પક્ષતા આપવી જરૂરી છે, નિષ્પક્ષપાત પણ. એટલે કે મધ્યસ્થતા, મતાભિગ્રહ, મતના આગ્રહનો ત્યાગ, અથવા વૈરાગ્ય વિશેષ નિષ્પક્ષપાતતા થયે પછી કશાય પાતળા પડીએ, તથા કંઈ પણ પ્રજ્ઞા વિશેષથી સમજ્યાની યોગ્યતા થયે, એ પણ નાની પુરુષના બોધ દ્વારા પોતાની વિશેષ પ્રજ્ઞા વધી હોય તો એના બોધથી જ સમજે. થયે જે સદગુરુ ગમે સમજવાય. આ એ પાછું ગુરુ ગમ જોઈશે. સદગુરુ દ્વારા નાનીની વાણી જ્ઞાનીથી સમજવી. જે સદગુરુ ગમે સમજવા યોગ્ય અધ્યાત્મ ગ્રંથો, અધ્યાત્મ એટલે આત્મા સંબંધીની જેમાં વાતો છે, દ્રવ્યાનુગના ગ્રંથો, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે. જ્યાં સુધી યોગ્યતા ના આવે વૈરાગ ઉપશમની, ત્યાં સુધી એ ગ્રંથો દ્રવ્યાનુયોગના એના માટે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે. તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, પોતાની મતિ કલ્પનાએ વાંચી લઈ, નિર્ધારી લઈ, તેવો અંતરભેદ થયા વિના, અંતરમાં ભેદ પડ્યા વિના, અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પોતાને વિશે જ્ઞાન કલ્પે છે. બધું વાંચી લીધું, પ્રવચન સાર, સમય સાર, બધું આપણને બધું વાંચી લીધું છે એમ માની લે, અને અંતરમાં કંઈ ભેદ પડ્યો નથી, અજ્ઞાનનું અજ્ઞાન જ છે, દશા ફરી નથી, અને રાગ દ્વેષના ભાવો ગયા નથી, વિભાવ ગયા વિના પોતાને વિશે જ્ઞાન કલ્પે છે. નાની થઈને બેસી ગયો. અને લોકો તો કંઈ પણ પોતાને કહીને આવડતું હોય ને સામેવાળો થોડું બોલે એટલે પછી કહો એમ તો કેટલું જ્ઞાની છે, તો બધું જાણે. શાસ્ત્રીય જ્ઞાન છે એ તો પંડિતો હોય, જેમ કે બ્રાહ્મણ હોય. અમુક બ્રાહ્મણો જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરીને જૈન સાધુઓને ભણાવે, પણ ઘરે જઈને તો શંકરની પૂજા કરે. એની માન્યતા જુદી, શ્રદ્ધા ત્યાં છે, પણ આ અભ્યાસ છે એટલે એ પ્રમાણે બધું કહે છે. એમ કે છે પોતાની કલ્પનાએ વાંચી લઈ, નિર્ધારી લઈ, અંતર્ભેદ થયા વિના, દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પોતાને વિશે જ્ઞાન કલ્પે છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર રહિત થઈ વર્તે છે. આ તો જૈનોના શુષ્ક અધ્યાત્મીઓ. અને ક્રિયા મૂકી દીધી. ક્રિયા કરીને તો આ જાણવું છે ને, જાણી લીધું. ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર રહિત થઈ વર્તે છે, એવો ત્રીજો પ્રકાર શુષ્ક અધ્યાત્મીઓનો છે. વર્તે મોહાવેશ, મુક્તિ જ્ઞાન વાતો કરે તેથી આત્મા ભિન્ન છે, આત્માને કાંઈ લાગે વળગે નહીં. આત્મા તો શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છે. એને એનો વાળ વાંકો કોણ કરી શકે? એને તો કર્મ અડે નહીં. કર્મ તો જડ છે, રૂપી છે. પૂતગલના આત્મા તો રૂપી છે, એને ક્યાં અડે? એ તો સાવ જુદો. તો કે બધી ક્રિયા એ તો બધી દેહની ક્રિયા છે.
આત્માને ક્યાં લાગે વળગે? એમ કરીને બધા જ દોષ સેવે. એટલે જ્ઞાનીઓ કે આવા શુદ્ધ શુષ્ક અધ્યાત્મીઓ નરકે પણ જાય, સદાચાર બી ના સેવે. કેમ કે આત્માને નથી, આ તો બધી દેહની ક્રિયા છે. જ્યારે ક્રિયા જળ તો હજુ ડર લાગે એને કે ભાઈ મારી ગતિ બગડી જશે, એટલે એની તો વળી એકાદ ભાવ દેવગતિ પણ થાય શુષ્ક ક્રિયા જળની. જ્યારે શુષ્ક અધ્યાત્મીઓ તો મોટે ભાગે નીચ ગતિએ જ જાય, કેમ કે સદાચાર પણ નથી રાખતા. એવો ત્રીજો પ્રકાર શુદ્ધ અધ્યાત્મીઓનો છે. ઠામ ઠામ જીવને આવા યોગ બાંધે તેવું રહ્યું છે. આ કાળ મોટી મોટી વાતો કરતા થઈ ગયા, જીવનમાં મીંડું. આ કાળમાં ઠામ ઠામ જીવને આવા યોગ બાંધે તેવું રહ્યું છે. અથવા તો જ્ઞાન રહિત ગુરુ, આત્મજ્ઞાન છે નહીં અને ગુરુ થઈ બેઠા. અથવા તો જ્ઞાન રહિત ગુરુ કે પરિગ્રહાદિ ઈચ્છક ગુરુઓ. કૃપાલદેવ 100 વર્ષ પહેલાની વાત. આજે આપણે સાંભળીએ છીએ કે કેટલાય સાધુઓ બેંકમાં ખાતું રાખે, પૈસા રાખે. આ તો 120 વર્ષ પહેલા વાત કરી કૃપાલદેવ. ત્યારે પરિગ્રહાદિ ઈચ્છક ગુરુઓ, પરિગ્રહ ભેગો કરવાના ઈચ્છક એવા ગુરુઓ, માત્ર પોતાના માન પૂજાદિની કામનાએ ફરતા એવા, માન મોટાઈની ઈચ્છાએ ફરતા એવા કહેવાતા ગુરુઓ જીવોને અનેક પ્રકારે અવળે માર્ગે ચઢાવી દે છે. અનેક પ્રકારે અવળે માર્ગે ચઢાવી દે છે, વિપરીત માર્ગે ચઢાવી દે છે. અને ઘણું કરીને ક્વચિત જ એવું નહીં હોય, એ પણ એના જ્ઞાનમાં છે કે ઘણું કરીને ક્વચિત જ એવું નહીં હોય, બાકી મોટે ભાગે એવું જ છે. આજે પણ આપણને એવું દેખાય. આજે તો ઘણો વિશેષ એ કરતા. આજથી 50 વર્ષ પહેલાં ઘણું ઓછું હતું. આ તો 100 વર્ષ પહેલાંની વાત છે. આપણને કંઈ ખ્યાલ છે કે 50 વર્ષ પહેલાં એટલું બધું બગડીને હતું ગયેલું. આજે તો ક્યાંયનું કંઈ થઈ ગયું. ઉદ્દેશિક આહાર પણ લેતા થઈ ગયા. પરિગ્રહ તો કોઈ માપ નથી જેટલો રાખે ને, બધું મોટો ભાગ એવો છે. કોઈક વિરલા હશે પણ બહુ જ જૂજ. એટલે કૃપાલદેવ કહે છે અથવા તો જ્ઞાન રહિત ગુરુ કે પરિગ્રહાદિ ઈચ્છક ગુરુઓ માત્ર પોતાના માન પૂજાદિની કામનાએ ફરતા એવા જીવોને અનેક પ્રકારે અવળે રસ્તે ચઢાવી દે છે. અને ઘણું કરીને ક્વચિત જ એવું નહીં હોય, જેથી એમ જણાય છે કે કાળનો દુષ્મપણું છે, ભયંકરપણું છે. હવે જો ગુરુઓ પણ જો પરિગ્રહ રહિત ન હોય તો એ શિષ્યોને શ્રાવકોને પરિગ્રહ રહિત થવાનું શું ઉપદેશ આપે? આ દુષ્મપણું લખ્યું છે તે જીવને પુરુષાર્થ રહિત કરવા તે લખ્યું નથી કે જો આ ગુરુએ આ કાળમાં એવા છે તો પછી આપણે ક્યાંથી બધું છૂટે, એમ કંઈ પુરુષાર્થ મંદ કરવા માટે નથી કહ્યું. આ દુષ્મપણું લખ્યું છે તે જીવને પુરુષાર્થ રહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાર્થ જાગૃતિ અર્થે લખ્યું છે. અનુકૂળ સંયોગોમાં તો જીવને કંઈ ઓછી જાગૃતિ હોય તો પણ વખતે હાનિ ન થાય. બધું વૈરાગોપશમનું વાતાવરણ હોય, ગુરુ ઉપર હોય તો આપણી ભૂલ થતી હોય તો આપણે તરત સુધારી લે. પણ જ્યાં આવા પ્રતિકૂળ યોગ વર્તતા હોય ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગૃત રહેવું જોઈએ. ચારે બાજુ આવું જ હોય તો સત ક્યાં છે એને વળગી રહેવું જોઈએ અને આવા પ્રસંગોથી દૂર રહેવું જોઈએ. કેમ કે ત્યાંથી કંઈ મળવાનું નથી આપણને. અને તેવા કોઈ અને અવશ્ય મુક્ષે વધારે જાગૃત રહેવું જોઈએ કે જેથી તથારૂપ પરાભવ ન થાય અને તેવા કોઈ પ્રભાવમાં ન તણાઈ જવાય. બસ આપણે એમના દોષો નથી જોવા. જગત જીવે કર્માધીના અચરિજ કછું ન લીના, પણ આપણે પ્રભાવમાં તણાઈ ન જવાય, એમાં આપણે ફસાઈ નહીં જઈએ એના માટે આપણે જાણવું છે. બાકી કોઈ કોઈને સુધારી શકે નહીં. આ કાળ જ ઉતરતો છે, આમાં એવું જ થવાનું છે. એને આપણે પ્રભુ કે તું તારું કરીને ચાલ્યો જા. પણ આવા ચારે બાજુ સર્વત્ર આવું રહ્યું છે.
માટે એવા પ્રવાહમાં તણાઈ ન જવાય માટે કે છે જાગ્રત રહેવું. વર્તમાન કાળ દુષ્મ કયો છે, છતાં તેને વિશે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે. ભલે ને ગમે તેટલો દુષ્મ કાળ છે, પણ આવા કાળમાં પણ જો જીવ ધારે તો એક જ ભાવ બાકી રહે ત્યાં સુધી પહોંચી શકે. હજારો ભાવ નાશ કરી શકે આ ભવમાં એવી યોગવાઈ આપણે તો મળી છે. આવા સત્પુરુષ મળ્યા, આવું સ્થાન મળ્યું, આવું જ્ઞાન મળ્યું, શાસ્ત્રો મળ્યા, બધું જ કરી શકે એવી યોગવાઈ આપણા માટે છે. એટલે કૃપાલય કે છે વર્તમાન કાળ દુષ્મ કયો છે, છતાં તેને વિશે અનંત ભવને છેદી, 100-200 નહીં, અનંત ભવ હજુ કરવાના બાકી હોય તે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે. માટે વિચારવાન જીવે તે લક્ષ્ય રાખી ઉપર કયા તેવા પ્રવાહોમાં ન પડતા યથાશક્તિ વૈરાગ્યાદી અવશ્ય આરાધી સદગુરુનો યોગ પ્રાપ્ત કરી કશાયદી દોષ છેદ કરવા વાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. માટે જે વિચારવાન જીવ હોય તેના લક્ષ્ય રાખવો કે કાળ એવો છે, ચારે બાજુ મોહનું પ્રાબલ્ય છે, કંઈ સત્ય પ્રાપ્ત થાય એવું રહ્યું નથી. માટે ઉપર કયા તેવા પ્રવાહમાં ન તણાતા ન પડતા યથાશક્તિ વૈરાગ્ય આદિ, વૈરાગ્ય ત્યાગ ભક્તિ ઉપશમ, એ બધા ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ એ અવશ્ય આરાધી, એ ગુણો અવશ્ય પ્રાપ્ત કરી અને સદગુરુનો યોગ પ્રાપ્ત કરે. સદગુરુનો યોગ શોધ કરો. કૃપાલે કે એમ બીજું કાંઈ શોધમાં પહેલાં તો સત્પુરુષને શોધી, સત જેને પ્રાપ્ત છે આત્મા એવા આત્મનાની પુરુષને શોધી તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. આપણે શોધવાનું કંઈ રહ્યું નહીં. પ્રભુશ્રીજીએ શોધીને બધું તૈયાર કરેલું છે. હવે તું બસ ચાલ્યો જા એના કહ્યા પ્રમાણે. તે વૈરાગ્યાદિ અવશ્ય આરાધી સદગુરુનો યોગ પ્રાપ્ત કરી કષાયાદિ દોષ છેદ કરવા વાળો એવો આપણે આ કરવાનું છે. ક્રોધ માન માયા લોભાદિ કષાય ભાવો અને 5 ઇન્દ્રિયોના વિષયો એની મંદતા કરવાની છે અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ, અજ્ઞાન મિથ્યાત્વ દેહ કુટુંબ આદિમાં મારાપણું એ કાઢવાનો આ સત્ય માર્ગ પ્રાપ્ત આપણે આ કરવાનું છે. વિષય કસાય ઘટે અને આત્મભાવ દ્રઢ થાય, આ આપણે કરવાનું. બીજું તો બધું તૈયાર છે. વૈરાગ્યાદિ અવશ્ય આરાધી સદગુરુનો યોગ પ્રાપ્ત કરી કષાયાદિ દોષ છેદ કરવા વાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. મુમુક્ષુ જીવમાં સમાધિ કયા તે ગુણો અવશ્ય સંભવે છે અથવા તે ગુણો વિના મુમુક્ષુતા ન કહી શકાય. જો આપણામાં સંવેદ નિર્વેદ આસ્થા અનુકંપા ન હોય, કશાયો મોડા ન પડ્યા હોય, એટલે આની આ ગાથા આત્મસિદ્ધિની કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર નિવાસ. એટલે આવી ભૂમિકા કે છે મુમુક્ષુમાં હોવી જ જોઈએ, નહીં તો મુમુક્ષુતા નથી. મતાર્થીના લક્ષણજીને આત્માર્થીના લક્ષણની આ તો શરૂઆત છે. આટલું બી નહીં હોય તો એ શું પ્રાપ્ત કરવાનું? એટલે મુમુક્ષુજીમાં સમાધિ સમસંવેદ નિર્વેદ આસ્થા આદિ કયા તે ગુણો અવશ્ય સંભવે છે. જો ખરેખર છૂટવાનો કામી છે કે મારે જન્મમૃત્યુ છૂટવું જ છે તો એના કસાયો તો મોડા પડવા જ જોઈએ. તે અવશ્ય મુમુક્ષુ જીવમાં સમાધિ કયા તે ગુણો અવશ્ય સંભવે છે અથવા તે ગુણો વિના મુમુક્ષુતા ન કહી શકાય. એમ કે આપણને મુમુક્ષુ કહે બધા, પણ આપણામાં જો કશાય ભાવ ઘટ્યા નથી તો ખરેખર આપણે મુમુક્ષુતાને યોગ્ય નથી. કે છે નામ જૈન તેમ ઠીક,
મોક્ષું અહીંયા આવે તો બધા મોક્ષું. સારું છે, ભાવના મોક્ષ થવાની ભાવના છે તો સારી છે, પણ હજુ મોક્ષતા આપણામાં આવી નથી. મોક્ષતાનું લક્ષણ તો ક્ષણે ક્ષણે મોહાશક્તિથી મૂંઝાય, મોહના નિમિત્તો મૂંઝવણ થાય નહીં. આમાં મોહમાં મારે ન રહેવાય, ફસાઈ દીધું. હવે આપણને એવું થાય છે, પોતે પોતાનું સમજી શકે, આપણને મોહના નિમિત્તોમાં જો આનંદ આવતો હોય તો આપણામાં મોક્ષતા નથી. અથવા તે ગુણો વિના મોક્ષતા ન કહી શકાય. નિત્ય તેવો પરિચય રાખતા, તે વાત શ્રવણ કરતા, વિચારતા, ફરી ફરીને પુરુષાર્થ કરતા તે મોક્ષતા ઉત્પન્ન થાય છે. નથી આપણામાં લાવવી છે તો નિત્ય એવો ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિવાળો સત્સંગ જોગ હોય એવા સ્થાનમાં રહીને નિત્ય તેનો પરિચય રાખતા, તે વાત શ્રવણ કરતા, જ્ઞાની પુરુષનો બોધ સાંભળતા, વિચારતા, ફરી ફરીને પુરુષાર્થ કરતા, એ દોષોને દૂર કરવાનો પુરુષાર્થ કરતા તે મોક્ષતા ઉત્પન્ન થાય છે. નથી થતી એવું નથી, થાય છે. અને તે મોક્ષતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થ માર્ગ અવશ્ય સમજાય છે. યોગ્યતા આવે તો ચોકટું તરત બેસી જાય, પરમાર્થ માર્ગ સમજાઈ જ જાય, પણ યોગ્યતા ન આવે ત્યાં સુધી કે છે નહીં સમજાય. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. આ પત્રનું વિવેચન પણ અડધું આપણે વાંચેલું, અડધું બાકી છે, તે આજે પૂરું કરીએ. બોધામૃત ભાગ 2, પાનું 108, વચનામૃત વિવેચન. તેમાં જણાવે છે બ્રહ્મચારી, સદગુરુના યોગ વિના જીવ એકાંતમાં ખેંચાઈ જાય છે. સદગુરુના યોગ વિના જીવ એકાંતમાં ખેંચાઈ જાય છે. કોઈ જીવો જ્ઞાનને નિષેધે છે અને જે ક્રિયા કરતા હોય તેને ધર્મ માને છે. ક્રિયા કરે જ જાઓ, બધું થઈ જશે. કોઈ કંઈ જ્ઞાન એ તો બધું આવશે, તું કરે જ જા, બસ ક્રિયા કરે જા. શાના માટે એ બધું પછી સમજાશે. આમ કોઈ જીવો જ્ઞાનને નિષેધે છે અને જે ક્રિયા કરતા હોય તેને ધર્મ માને છે. કોઈ ક્રિયાને નો નિષેધ કરી જ્ઞાનમાં જ વળગી રહ્યા છે કે ક્રિયાઓ તો ઘણી કરી, હવે આ જાણો, જ્ઞાનમાં જ વળગી રહ્યા છે અને અધ્યાત્મ શાસ્ત્રો સ્વચ્છંદે વાંચે. મેં શાસ્ત્ર વાંચ્યા છે, હું અધ્યાત્મ સમજી ગયો એમ માને છે. સ્વચ્છંદે આત્મા સંબંધી અથવા દ્રવ્યાનુગના ગ્રંથો વાંચી અને પોતે માની લે કે આપણને બધું વાંચ્યું, બધું સમજાઈ ગયું, હું અધ્યાત્મ સમજી ગયો એમ માને છે. પછી સત્પુરુષ પણ એની માન્યતા પ્રમાણે કહે તો માને, નહીં તો પછી સત્પુરુષ પણ એની માન્યતા પ્રમાણે કહે તો માને, નહીં તો નહીં માને. જેમ દેવગણજી ને કૃપાલ પાસે લઈ જવા પ્રભુ કહે ત્યારે શું કહે, એ શું કહેવાના વિશેષ શાસ્ત્રો મેં બધા વાંચ્યા છે, એથી બહાર એ શું કહેવાના છે. તેમ આડું આવ્યું. આ તો ફરી સત્પુરુષની કૃપા છે કે સવળું થઈ ગયું, ને તો એ અહમમાં જ રહ્યા કરે તો પ્રત્યક્ષ યોગમાં પણ લાભ નહીં થાય. એમ અધ્યાત્મ શાસ્ત્રો સ્વચ્છંદે વાંચે, મેં શાસ્ત્ર વાંચ્યા છે, હું અધ્યાત્મ સમજી ગયો એમ માને છે. પછી સત્પુરુષ પણ એની માન્યતા પ્રમાણે કહે તો માને. આ શાસ્ત્ર અભિનિવેશ શાસ્ત્રમાં કહ્યું છે એ બરાબર, એ પ્રમાણે વાત કરે તો રાઈટ, નહીં તો નહીં. નહીં તો ન માને. જ્ઞાન અને ક્રિયા બંને જોઈએ એમ તેઓ સમજતા નથી. ખાલી વાંચીએ અને તે પ્રમાણે આપણું વર્તન ન હોય, ક્રિયા ન હોય તો એ જ્ઞાન શું કામનું. જ્ઞાન અને ક્રિયા બંને જોઈએ એમ તેઓ સમજતા નથી. વળી કોઈ તો સર્વ ધર્મ કાર્યોને ઉત્થાપનારા છે. આવું તો બહુ કર્યું, અનંતકાળથી કર્યું. વળી કોઈ તો સર્વ ધર્મ કાર્યોને ઉત્થાપનારા છે, પરમાર્થ સાધક વ્યવહારને ઉત્થાપે છે. વ્યવહારને જ કાઢી નાખે તો પરમાર્થ ક્યાંથી પ્રાપ્ત થાય. બીજો એક શુષ્ક ક્રિયાવાદી, બીજો શુષ્ક અધ્યાત્મી અને ત્રીજો વળી શુભ વ્યવહારને ઉત્થાપનારા, એમ 3 પ્રકારના જીવો છે. જ્યાં ધર્મ શોધવા જાઓ
ત્યાં એવા ગુરુ હાથમાં આવે છે કે આ શુષ્ક અધ્યાત્મીઓ કાં શુષ્ક જ્ઞાનીઓ કાં પછી કોઈ આ ક્રિયાઓને જ ઉત્થાપી નાખે. જે શુભ ક્રિયા કરે છે તેને પોષનાર પણ મળે છે. તમે બહુ તપ ઉપવાસ કરો છો એમ કહેનારા ઘણા મળી આવે છે. નજીવી વસ્તુઓને ઉત્તમ ધર્મ માને છે, પણ સમજણ ક્યાં અને ક્રિયા ક્યાં. થોડુંક તપ કરે તો કેટલા ઉપવાસ, ઓહો કેટલા બધા આંબીલ, 500 આંબીલ કરે, એ તો ખાતા જ નથી, છૂટે મળે, એ જાણે મહાન ધર્માત્મા. અને બરસી તપ કરે, એમની શું વાત કરવી. એટલે પછી પેલાને માન આવે કે ઓહો ખરેખર હું કંઈ કરું છું. એમ જે શુભ ક્રિયા કરે છે તેને પોષનારા પણ મળે છે. તમે બહુ તપ ઉપવાસ કરો છો એમ કહેનારા ઘણા મળી આવે છે. નજીવી વસ્તુઓને ઉત્તમ ધર્મ માને છે. નજીવી વસ્તુ કેમ કહી? ક્રોધે ક્રોડ પુરવતણુ સંજમ ફળ જાય. ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ન આય. હવે ઘણો બધો કરોડ પૂરવનો તપ કર્યો હોય, 2 ઘડી ક્રોધ કરે, બધું સાફ. હવે એનું શું મહાત્મ્ય તપનું? જીવ કરોડ પૂરવ કોને કહેવાય? આ જીવન શું, આવા 5-50 વર્ષ આપણે ઘણું તપ કર્યું, એની શું ગણતરી? જો કશાય ભાવો ન જાય, ઉડતું એમ કહેવાય છે કે તપનું અજીર્ણ ક્રોધ છે. એક તો ખાધું ન હોય, પેટમાં પડ્યું ન હોય, અને થોડુંક પણ જો છંછેડે તો તરત એને ક્રોધ આવી જાય. એમ તપ કરે ને ક્રોધ કરે તો એ તપનું શું ગણતરી? તપ ખોટું નથી, પણ આ કષાયો કાઢવાના છે. તપ કરીને પણ કાઢવાના છે કષાયો. ક્રોધમાન માયાલોભને ઘટાડવાના, અને એ જ જો વધતા હોય તો પછી એ તપની ગણતરી ક્યાં રહી? એટલે જે શુભ ક્રિયા કરે છે તેને પોષનારા પણ મળે છે. તમે બહુ તપ ઉપવાસ કરો છો એમ કહેનારા ઘણા મળી આવે છે. નજીવી વસ્તુઓને ઉત્તમ ધર્મ માને છે, પણ સમજણ ક્યાં અને ક્રિયા ક્યાં. જેમ 8-10માં ઈસવજીજી મારે લખ્યું, ક્રિયાને અંતર કેતોજી જલ હલતો સૂરજને ખજુ. શુદ્ધ ભાવને સૂની ક્રિયા. બેવમાં અંતર કેતોજી જળ હલતો સૂરજ ને ખજુઓ તાસ તેજમાં તેતોજી. જેમ સૂર્ય અને ખજુઆના તેજમાં કેટલું અંતર? આગિયો. ખજુ એટલે આગિયાનું શું પ્રકાશ, અને સૂર્યનું આસમાન પાતાળનું અંતર છે. તેમાં શુષ્ક ક્રિયા ભાવ વગરની તે તો આગિયા જેવી, અને શુદ્ધ ભાવરૂપ ક્રિયા તે સૂર્ય જેવી છે. હવે આજ્ઞાના તપ જેવાને તો મહાન ગણે, અને શુદ્ધ ભાવ કરે જ નહીં. શુદ્ધ ભાવ લાવવા માટે તપ છે, પણ તપ કરીને પણ જો આરામ સૂઈ રહે અથવા વાતો જ કરે અને શુદ્ધ ભાવ લાવવાનો લક્ષ્ય ન હોય તો એ તપ તો આવું અનંતવાર કર્યું છે. એટલે મિથ્યારૂપી પાડો શું કે, આવા તપરૂપી પૂળા તું કઈ ખાઈ ગયો, તું એ શું ડરાવે છે આવાથી? એક પૂળો તપ કરું છું, કાઢવાનું છે મિથ્યા. એ અંતરથી જતું જ નથી. અંદરથી હું પણ ને મારા પણ જે મૂળ મિથ્યાત્વ છે, હું દેહાદી સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદી મારા છે, એ ભાવ અનંતકાલથી જપ કદપ કરવા છતાં ગયો નથી અંતર. હજુ પણ નહીં જાય તો એ તપ આત્માર્થે થતું નથી. નજીવી વસ્તુઓને ઉત્તમ ધર્મ માને છે, પણ સમજણ ક્યાં અને ક્રિયા ક્યાં? અધ્યાત્મ શાસ્ત્રો વૈરાગ્ય સહિત પક્ષપાત છોડી મધ્યસ્થતાથી કશાય પાતળા પડીએ પ્રજ્ઞા વિશેષથી સદગુરુ ગમે સત્પુરુષ જ્ઞાનીના સમાગમે સમજવા યોગ્ય છે. શાસ્ત્રો
એટલે પ્રજ્ઞાબોધમાં કહ્યું બ્રહ્મચારી ગુરુ ગમ વીણા સહુ શાસ્ત્રો શસ્ત્રો અપાત્રને દુઃખદાયી. ગુરુગમ વીણા સહુ શાસ્ત્રો શસ્ત્રો અપાત્રને દુઃખદાયી. સુપાત્રને આધાર પરમ છે ગુરુ વિરહે સુખદાયી. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. ગુરુગમ વગર શાસ્ત્ર શસ્ત્ર રૂપ છે. એ જ અહીંયા વાત કરી. અધ્યાત્મ શાસ્ત્રો વૈરાગ્ય ન હોય, પક્ષપાત છોડી મધ્યસ્થતા ન હોય, કસાય પાતળા ન પડ્યા હોય, પ્રજ્ઞા વિશેષથી પ્રજ્ઞા પણ જોઈએ, સમજવાની શક્તિ શાસ્ત્રોને, તે પણ સદગુરુ ગમે, સ્વચ્છંદે મતિ કલ્પનાએ નહીં, પોતાની બુદ્ધિમાં આવે તેવા અર્થે નહીં. સદગુરુ ગમે, ગુરુ ગમે, સત્પુરુષ જ્ઞાનીના સમાગમે સમજવાયું છે. આપણા માટે કૃપાલયના વચનો પ્રભુશ્રી કે બ્રહ્મચારીના વચનોથી સમજવાયું છે. જ્ઞાનીની વાણી જ્ઞાની સમજાવી શકે, અજ્ઞાની શું સમજે? સત્પુરુષ જ્ઞાનીના સમાગમે સમજવા યોગી છે, નહીં તો શાસ્ત્ર તે શસ્ત્ર રૂપ પરિણમે. આજીવિકા મદ કીર્તિ માટે સાધ્ય બંધન સામું. એ શાસ્ત્રો આજીવિકા માટે પૈસા કમાવા સ્વાધ્યાય કરે, આજીવિકા મદ અહંકાર વધારે, આજીવિકા મદ માટે સાધ્ય બંધન સામું, એ શાસ્ત્રો એને શસ્ત્રરૂપ થઈ પડે. એટલે મૂળ તત્વ પોતે નહીં જાણી શકે લોભને લીધે, તો બીજાને શું આપી શકે? એને બીજાને રંજન કરવા ગમે તેવા અર્થ પણ કરી દે. એટલે શાસ્ત્ર તે શસ્ત્રુ પરિણામે મને જ્ઞાન થઈ ગયું, હું સમજ્યો એમ જીવ કરે છે. હવે આત્મકલ્યાણ માટે કંઈ કરવાનું નથી એમ માને તે શુષ્ક અધ્યાત્મી. કંઈ કરવાનું જ નથી. આ બધી ક્રિયાઓ તો બધી શુભ ક્રિયાઓ સોનાની બેડી, આપણને દેવલોકમાં ખોટી થવું પડે, કંઈ કરવું નહીં. તો શું કરીએ? શુદ્ધ ભાવ પ્રાપ્ત થયો નથી ને અશુભ ભાવ છૂટતો નથી ને શુભનો નિષેધ કરી દે, ભાઈ રહ્યું શું? અશુભ જ રહે. એટલે આવા જીવો નરકે જાય. શુષ્ક અધ્યાત્મની ખોટી ગતિ થાય, માઠી ગતિ થાય. કૃપાલય હવે આત્મકલ્યાણ માટે કંઈ કરવાનું નથી એમ માને તે શુષ્ક અધ્યાત્મી છે. સંસારનું કારણ એવો જે વ્યવહાર, તેનો આગ્રહ છોડવા જ્ઞાનીએ કહ્યું છે. એમાં જ મોક્ષમાર્ગ માની બેસે તેનો જ્ઞાનીએ નિષેધ કર્યો છે. સંસારનું કારણ એવો જેનું ફળ સંસાર આવે એવો માન મોટાઈ માટે કે પરભાવમાંના સુખ માટે, દેવલોક માટે જપ તપાદી કરે તે સંસારનું કારણ છે. એનો આગ્રહ છોડવા માટે જ્ઞાનીઓ કહ્યું છે. માત્ર આત્માર્થે એમાં જ મોક્ષમાર્ગ માની બેસે સંસારના કારણમાં જ તેનો જ્ઞાનીએ નિષેધ કર્યો છે. જેથી પરમાર્થ સદાય એવા વ્યવહારનો કોઈ સ્થળે નિષેધ કર્યો નથી. જેમ કે આ દાનાદિ ક્રિયાથી મને દેવલોક મળો એવી નિદાન બુદ્ધિવાળા દાનાદિનો નિષેધ કર્યો છે. અથવા તો સાધુને દાન ક્રિયાનો નિષેધ છે, પણ સમૂળગું દાન ઉત્થાપવા યોગ્ય નથી. જે વ્યવહાર કરવાથી તેનું ફળ પરમાર્થ આવે તે વ્યવહાર સદગુરુએ કહ્યો છે. તે વ્યવહાર કરવા કહ્યું છે. પરમાર્થ પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સંબંધ. એ વ્યવહાર ઉત્થાપવાથી પોતે ધર્મ ન પામે અને બીજાને પણ ન પામવા દે, તેથી દુર્લભ બોધી થાય. એટલે ધર્મ સંબંધી નાની પુરુષો બહુ ઓછું બોલવા કેમ કહે કે એનો ડાપણ કરવા ગયો તો પોતે માર્યો જશે, પોતે બુડશે ને બીજાને બુડાડશે. એ વ્યવહાર ઉત્થાપવાથી પોતે ધર્મ ન પામે અને બીજાને પણ પામવા ન દે, તેથી દુર્લભ બોધી થાય. આવા દુર્લભ બોધી એટલે અનંત 70 કોડાકોડી સાગરનો ઉત્કૃષ્ટ બંધ પડી જાય. એના જેવું કોઈ કર્મ નથી મોટું. સૌથી વધારે બંધ છે આ મિથ્યાત્વનો. અને દુર્લભ બોધિ
એટલે જ્ઞાની મળે તો એને ઉતરે નહીં વાત કરે, સમજાવે તો નહીં ઉતરે, કેમ કે એવા ગાઢ કર્મ બાંધી દીધા હોય એટલે અંદર ઉતરે જ નહીં. આવા દુષ્મ કાળમાં સાચી વસ્તુ હાથમાં આવી હોય તો પણ ન સમજાય, કેમ કે પુણ્યહીન જીવોએ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. એટલે આવા દુષ્મ કાળમાં સાચી વસ્તુ હાથમાં આવી હોય તો પણ ન સમજાય. માન પૂજા આદિની ઈચ્છાએ ફરનારા એવા ગુરુઓ જીવોને અવળે રસ્તે ચઢાવી દે છે. આ કાળમાં જીવે કરવાય કે શું છે? એમ જ્યાં જો માન પૂજા આદિની ઈચ્છાએ ફરનારા એવા ગુરુઓ જીવોને પણ અવળે માર્ગે ચડાવી દે છે. આ કાળમાં જીવે કરવાય કે શું છે? એક, આ કાળમાં કે છે જીવે શું કરવું? પહેલું, પોતે સદગુરુનું શરણ લેવું, નાની પુરુષને શોધવા, એનું શરણ લેવું, એની આજ્ઞામાં રહેવું. બીજું, ક્રોધાદિ કષાયોને સમાવવા, ક્રોધમાન માયા લોભાદિ કષાયોને સમાવવા. ત્રીજું, મોક્ષ સિવાય બીજી ઈચ્છા ન રાખવી. ચોથું, વૈરાગ્ય રાખવો. પાંચમું, કશાય ઉદય આવે ત્યારે અભાવ લાવવો, પણ વધારવા નહીં. મને આ ક્રોધ એકદમ ઉદય આવતી વખતે કદાચ ખ્યાલ ના આવે, પણ પછી સમય કશાય ક્રોધ સમય એટલે પાછું ધ્યાનમાં આવે કે અરે ભૂલ થઈ, મારી ભૂલ થઈ ભગવાન, મેં આ ક્રોધ કેમ કર્યો, એમ પશ્ચાતાપ કરીને પાછા હટવું. એટલે કશાય ઉદય આવે ત્યારે એનો અભાવ લાવવો, વધારવા નહીં કે આ તમે ઠીક કહ્યું, એને તો આટલું શું વિશેષ કરવાનું છે, આ શું સમજે છે, એવા ભાવ લાવીને કશાયને વધારવો નહીં, પણ એનો અભાવ લાવવો. છઠ્ઠું, શાસ્ત્ર સમજવા સત્સંગનો આધાર લેવો. સ્વમતી કલ્પના સમજવાની, શાસ્ત્ર સમજવા સત્સંગનો આધાર લેવો. મુખ્ય માર્ગ તો આ છે કે જે માર્ગથી અજ્ઞાન જાય, કશાય ઘટે, એ માર્ગ આરાધવાનો છે. હવે અજ્ઞાન ને કશાય શું છે? અજ્ઞાન છે મિથ્યાત્વ, દર્શનમાં, અને કશાય શું છે? ચારિત્રમો. મોને કર્મના જ ભેદ, કર્મોની ભેદ ભેદ દર્શન ચારિત્ર નામ. દર્શન મોએ અજ્ઞાન અને ચારિત્ર મોએ કશાય. એટલે અજ્ઞાનને કશાય ઘટાડે, મતલબ કે મોહને કર્મને હટાવો. મોહને કર્મ કહ્યું કે બધા કર્મ આપોઆપ જવાના. એટલે અહીંયા બ્રહ્મચારી કે છે મુખ્ય માર્ગ તો આ છે કે જે માર્ગથી અજ્ઞાન જાય, કશાય ઘટે, એ માર્ગ આરાધવાનો છે. કશાય ઘટે એટલું કલ્યાણ. સમ્યક દર્શન વગર બધું ઊંધું થાય છે. સમ્યક દર્શને માટે જે ગુણો જોઈએ તે જીવમાં ન હોય તો સમ્યક ન થાય. સમ્યક દર્શન વગર બધું ઊંધું. અને સમ્યક દર્શન માટે જે ગુણો જોઈએ, સમસમય નિવેદ આસ્થા અનુકંપા, એ જીવમાં ન હોય તો સમ્યક ન થાય. શોધક જીવ હોય તેને ચેતાવવા કૃપાળદેવે લખ્યું છે કે ક્યાંય માથું ન મારું. ખરો શોધક હોય આત્માર્થી, તેને કૃપાળદેવે ચેતાવવા લખ્યું છે કે ક્યાંય માથું ન મારું. આ કાળમાં એક ભાવ કરીને મોક્ષે જાય એવી દશા પણ થઈ શકે છે. એટલે બીજામાં માથું ન મારું. ફલાણો એમ કરે તો એમ કરતા હશે એના કર્મે, આપણાથી કોઈ સુધારી શકાય નહીં. અને સુધારી શકાતું હોય તો અહીંયા સુધાર, પોતાના ભાવો સુધારી શકતો નથી ને બીજાનું કરવા નીકળે છે. તારી એટલી શક્તિઓ સ્વાધીન, તું તારા દોષો ઘટાડી શકે એ તો ઘટાડ. બીજાના તું શું ઘટાડી શકે? તારા તો ઘટાડી શકતો નથી. એટલે કે છે આ ચેતાવા કૃપાળદેવે લખ્યું છે ક્યાંય માથું ન મારવું. આ કાળમાં એક ભાવ કરીને મોક્ષે જાય એવી દશા પણ થઈ શકે છે. સમસંવેગાદિ ગુણો આવે તો મોક્ષતા આવે. સમસંવેગાદિ ગુણો આવે તો મોક્ષતા આવે. મોક્ષતા રૂપી આંખ હોય તો સદગુરુ ઓળખાય. મોક્ષતા કેમ આવે? આ સમસંવેદ નિર્વેદ આસ્થા અનુકંપા ગુણો આવે તો મોક્ષતા આવે, અને મોક્ષતા આવે તો સદગુરુ ઓળખાય. સત્સંગ સત્શાસ્ત્રાદિ સેવવાના છે. સત્સંગ સત્શાસ્ત્રાદિ સેવવાના છે. ગમે તેવો કાળ હોય પણ જીવ ધારે તો ધર્મ આરાધન કરી શકે છે. ગમે તેવો સમય આપણે ક્યાં નડે,
આપણે આપણી અંદર વૃત્તિઓને સબળે રાખીએ સત્પુરુષના બોધના વડે તો કાળ શું કરે? ગમે તેવો કાળ હોય પણ જીવ ધારે તો ધર્મ આરાધન કરી શકે છે. સાચની ભાવના હોય તેને સત્ય વસ્તુ મળી આવે છે. મારે સાચું જોઈએ છે, સત્ય હોય તે ગ્રહણ કરવું છે. સાચની ભાવના હોય તેને સત્ય વસ્તુ મળી આવે છે. 6 પદની શ્રદ્ધા દ્રઢ કરી લેવી કરવાનું આ છે. 6 પદની શ્રદ્ધા દ્રઢ કરી લેવી. આત્મા છે, નિત્ય છે, એ 2 પદની શ્રદ્ધા થાય તો બીજા બધા પદની શ્રદ્ધા એની મેળે થાય છે. હું આત્મા છું, નિત્ય છું. નિત્ય છું તો મારે કર્મ મારા ભોગવા પડશે આગલા ભમો, તો પછી ખોટા કર્મ નહીં કરું. એ કરતા ભોગતા પછી એથી છૂટવાની કામના થાય, એના ઉપાય શોધે, બધું આવે. એટલે આત્મા છે, નિત્ય છે, એ 2 પદની શ્રદ્ધા થાય તો બીજા બધા પદની શ્રદ્ધા એની મેળે થાય છે. પ્રથમ પદમાં શ્રદ્ધા થઈ નથી ત્યાં સુધી સંકિત નથી, મિથ્યાત્વ છે. પેલા હું આત્મા છું બોલીએ છીએ, પણ અંતરમાં એની શ્રદ્ધાનું કેટલું ઊંડાણપણું છે એ તો જ્ઞાની જાણે છે. એટલે અહીંયા કે છે પ્રથમ પદમાં શ્રદ્ધા થઈ નથી ત્યાં સુધી સંકિત નથી, વ્યવહાર સંકિત એ પણ નથી, મિથ્યાત્વ છે. મિથ્યાત્વી ગમે તેવી ક્રિયા ધ્યાન જપ વગેરે કરતો હોય છતાં ક્યારે પાછો પડે તે નક્કી નથી, મિથ્યાત્વી છે. ઘણું બધું કરતો ને એકદમ કર્મનો ઉદય આ બધું પડી જાય, બસ બધું ખોટું છે, પછી પ્રાપ્તિ તો થતી નથી. મિથ્યાત્વી ગમે તેવી ક્રિયા ધ્યાન જપ વગેરે કરતો હોય છતાં ક્યારે પાછો પડે તે નક્કી નથી. જેમ એક ગાંડી બાઈ કુએ પાણી ભરવા જાય પણ જ્યારે પાણીનો ઘડો ભરીને ઘરમાં પાછી આવી સંભાળીને મૂકે ત્યારે ખરી ગાંડી છે કે ભાઈ ભલે પાણી ભરવા ગઈ પણ ભરીને બરોબર લાવીને પાછો ઠેકાણે મૂકે ઘડો ભરેલો તો ખરી. કારણ કે ક્યારે એ ઘડો ફોડી નાખે તે કહી શકાય નહીં, ગાંડી છે. એવું મિથ્યાત્વીનું છે. ક્યારે બધું પાછું મૂકી દે, સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી બધો ભય છે. એટલે કે મુમુક્ષુને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. અનાદિકાળથી સ્વરૂપ અજ્ઞાનમાં જ રમું છું, મને મારું ભાન નથી અને સાની મોટી મોટી વાતો કરું. એ મારું અજ્ઞાન કેમ જાય અને હું સમ્યક જ્ઞાની કેમ બનું, આત્મજ્ઞાની, એ જ એનો લક્ષ્ય હોવો જોઈએ. આ પ્રમાણે આ આખો પત્ર મોટો હતો તે આજે પૂરો થયો. વિશેષ આગળનો પત્ર આવતીકાલે લઈશું.